આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નિસરાના મહેન્દ્ર પટેલની લીધી મુલાકાત। મહેન્દ્ર પટેલે ગામના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા ઉચ્ચ અભ્યાસ માટે નિઃશુલ્ક શિક્ષણની વ્યવસ્થા કરવા તૈયારી બતાવી। 100 કરોડ જેટલી રકમ બાળકોના શિક્ષણ માટે દાન કરનાર દાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘદાદાનું અદ્ભુત પ્લાનિંગ। 100 કરોડના વ્યાજ માત્રથી બાળકોને રાબેતા મુજબ નિઃશુલ્ક શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરી હોવાની માહિતી। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મેઘદાદાની મુલાકાત લીધા બાદ આપી પ્રતિક્રિયા। વતન પ્રેમ નામની યોજના અંતર્ગત અન્ય સક્ષમ દેશ વિદેશના નાગરિકો પણ આગળ આવે તેવી અપીલ। જી સર, આણંદના નિસરાયામાં એક દાતા સામે આવ્યા છે। ગતરોજ આપે મુલાકાત લીધી। નિસરાયા બોરસદ તાલુકાના નિસરાયા ગામના વતની શ્રી મહેન્દ્ર પટેલ, જેને મેઘદાદા તરીકે ઓળખાય છે, અને મેઘદાદાએ યુએસમાં રહે છે અને અત્યારે ગામમાં બાળકોના શિક્ષણ માટે એ 100 કરોડ રૂપિયાની જુદા જુદી જગ્યાએ રોકાણ કરીને, જેથી એમના ઇન્ટરેસ્ટથી જે ગામના વિકાસ માટે અને શિક્ષણ માટે કામો થઈ શકે, આ માટે એ નક્કી કર્યું છે। એમની સાથે એમનો આભાર માનવા અને આવા વ્યક્તિત્વને મળવા માટે મેં ગયો હતો। અને જે મહેન્દ્ર પટેલ સાહેબ છે, એમનું જે વિઝન છે, કેમ કે એમના જીવનમાં શિક્ષણથી જે આખી જિંદગી બદલાઈ ગઈ। આજે એમનો આખું પરિવાર યુએસમાં સેટલ છે, પણ એ પોતાના વતન પ્રત્યે અને પોતાના ગામ પ્રત્યે જે એમની લાગણી છે, આ લાગણીને જે રીતે અત્યારે વ્યક્ત કરી રહ્યા છે, એમનું કન્સર્ન, એમનું વિઝન છે કે નિસરાયા ગામનો એક પણ બાળક ઉચ્ચ શિક્ષણથી, ગુડ ક્વોલિટી એજ્યુકેશનથી વંચિત નહીં રહી જાય। અને આના માટે, ગામ માટે, અને છેલ્લા 2-3 વર્ષોથી ઘણા પ્રકારની કામગીરી એ કરી છે, જુદી જુદી પ્રકારની, પણ અત્યારે જે આટલું મોટું ફાળું જે ગામને આપ્યું છે, આ એકચ્યુઅલી ખરેખર બિરદાવવા પાત્ર છે। અને આપણે આણંદને તો, આણંદ અને ખેડા જે ચરોતર વિસ્તાર છે, ચરોતરને આપણે એનઆરઆઈના ડિસ્ટ્રિક્ટ તરીકે જાણીએ છીએ। તો બધા આવા વતન પ્રેમીઓને મારી રિક્વેસ્ટ પણ છે, મારો અનુરોધ પણ છે, પોતાના વતન માટે ગુજરાત સરકારની એક સારામાં સારી યોજના પણ છે, વતન પ્રેમ યોજનાનું નામ છે વતન પ્રેમ। તો પોતાના વતન પ્રત્યે જે પ્રેમ છે, આની લાગણી આ પ્રકારે પણ સમાજના ઉત્થાનમાં, સમાજના શિક્ષણના ઉત્થાનમાં અને અન્ય પ્રકારના પણ ફાળાઓ થકી ગ્રામના વિકાસના કામો માટે પણ બધા આવા વિઝનરી વ્યક્તિઓને મારો અપીલ છે, જે પોતાના વતન પ્રત્યે કોઈ કામગીરી કરવાની કોઈ ઈચ્છા રાખતા હોય તો અવશ્ય પોતાનું વતન જે છે, પોતાનું ગામ જે છે, ગામ માટે વતન પ્રેમ યોજના અંતર્ગત પણ ઘણા કામો કરી શકાય।